ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર। યુવતીના આપઘાતના મામલે પાટીદાર અગ્રણીઓની બેઠક કતાર ગામમાં યોજાયેલી બેઠકોમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા। દીકરીઓની સલામતી અંગે બેઠકમાં ચર્ચા થઈ। યુવકની પજવણીના લીધે યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું। પોલીસે યુવક અને તેના પિતા સામે ગુનો દાખલ કર્યો છે। યુવકની પજવણીના લીધે યુવતીએ આપઘાત કર્યો तो साथे पोलीस युवक और तेना पिता सामे गुनो दाखल करवामां आव्यो छे। मोटा समाचार मळी रह्या छे। न्यूज़ गुजरातना माध्यमथी आपने जणावी दीए कि युवतीना अपघातनो एक मामलो छे। पाटीदार आंदोलनकारीओ सामे अत्यारे हाल तेमनी जोड़े जोड़ाया छे। दीकरीओनी सलामती माटेना अनेक प्रश्नो ऊभा थया छे। तो मोटा समाचार है જ્યારે યુવતીના આપઘાતનો મામલો છે। પાટીદાર અગ્રણીઓની જે બેઠક થઈ છે તેમાં વાત કરવામાં આવી છે। બેઠકમાં દીકરીઓની સલામતી અંગેની ચર્ચાઓ કરવામાં આવી છે। પાટીદાર અગ્રણીઓ જે છે તેમને આ મુદ્દે ચર્ચાઓ કરી છે। અને એક યુવતીની પજવણીનો મામલો છે આ, અને યુવતીની પજવણીના મામલો સામે આવ્યો છે જેમાં યુવતીની પજવણીને ગંભીર તો આ વિષય ઉપર અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ જોડાઈ ગયા છે। સુનિલ, શું છે આખી આ ઘટના? કઈ રીતે યુવતીની પજવણી આ યુવકે કરી હતી ને તેને આપઘાત કરી લીધો છે? શું છે આખો મામલો? जी आज तुमने जणाव्યું કે પાટીદાર સમાજની આ યુવતી હતી અને પહેલા પ્રાઇવેટ શિક્ષક ક્લાસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી। ત્યાં આવતા જતા યુવક દ્વારા હંમેશા હેરાનગતિ કરવામાં આવતો હતો અને છેલ્લે છોકરીએ કંટાળીને આત્મહત્યા કરવાનું પ્રથમ તપાસમાં આવ્યું છે। કાલે પાટીદાર જે સમાજ છે તેની બહુ મોટી મિટિંગ હતી। આ મિટિંગમાં એનો નિર્ણય લીધો કે સમાજની જે યુવતીઓ સાથે અત્યાચાર થાય છે, આવી બ્લેકમેલિંગના કિસ્સાઓ વધતા જાય છે, એટલે લોકો માટે પોલીસ અને સમાજ એક થઈને કોઈ એક્શન લેશે તેવી પ્રગતિ માટે તેમને ગૃહ મંત્રાલયના પત્ર પણ લખ્યો છે। ડિપ્રેશનમાં યુવતીએ છોકરા જે છે એ 6 મહિનાથી ડિપ્રેશનમાં સેફટીના કારણે ડિપ્રેશનમાં હતી ને એને બ્લેકમેલ કરવા માટે પોલીસે જે છોકરા લીધું અને પિતા લીધું જોઈને ડિપ્રેશન બ્લેકમેલ કરવાનો કેસ જોયો ખાસ કરીને। ત્યાં જે સમાજ છે આજે જે 31 જોઈએ ખાસ કરીને પાટીદાર સમાજ અગાઉ તમને ખબર છે છોકરીને પાટીદાર સમાજના યુવક દ્વારા પૂરા જાહેરમાં ચક્કુ મારીને હત્યા કરવામાં આવી હતી। તેવા આવા બનાવો ના બને તેના માટે કોઈ નિર્ણય લેવા મોટા જેના માટે સમાજ અને પોલીસ બંને મળીને એ મહિનામાં એકવાર મિટિંગોની ચર્ચા થશે આ વિસ્તારોમાં એવી નવી યોજનાનું આયોજન કરવામાં આવ્યું। જી સુનિલ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। તો રાજકોટમાં વધુ એક વખત શહેરમાં ડમ્પર બન્યો કાળ। રાજકોટ